Good morning, friends. I welcome all of you in our English lecture of Standard 11. In our previous lecture, we studied how to change active sentences into passive sentences. નેગેટિવ ઇન્ટ્રોગેટિવ સુધી આપણે કમ્પ્લીટ કરી લીધેલું છે. આજે આપણે WH વાળા પ્રશ્નાર્થ વાક્યો જોવાના છીએ. WH વાળા પ્રશ્નાર્થ વાક્યો એટલે શું? તો WH વાળા પ્રશ્નાર્થ વાક્યોમાં આપણે અગાઉ જોઈ ગયા શું ફ્રેમ ક્વેશ્ચનમાં હુ, વોટ, વાય, વેર, વેન એવી રીતે કુલ 9 WH વાળા શબ્દો છે, જેમાંથીના કેટલાક આપણે આજે આ લેક્ચરમાં જોવાના છીએ. તો સૌથી પહેલા આપણે જોવા જઈએ છીએ હુ. હુ એટલે કે કોણ. કોણથી જ્યારે પ્રશ્ન બને છે ત્યારે આવા સેન્ટેન્સીસમાં આપણને વાક્ય રચનામાં સબ્જેક્ટ જોવા મળતો નથી. શા માટે સબ્જેક્ટ નથી હોતો? કેમ કે આપણને એ જ તો અહીંયા પ્રશ્ન આપવામાં આવ્યો છે કે આ વાક્યના સબ્જેક્ટ છે કોણ, એટલે જ તો પ્રશ્ન હુથી બનતો હોય છે. તો જ્યારે હુથી વાક્ય આપણને એક્ટિવમાં આપેલું હોય ત્યારે એને પેસિવમાં કન્વર્ટ કરવા માટે આપણે વાક્ય રચના જે અપ્લાય કરવાની છે એ છે હુ ની જગ્યાએ આવશે બાય હુમ. બરાબર છે? ત્યાર પછી જે તે ટેન્સનું ટુ બી નું રૂપ મૂકવાનું છે. એમ ઇઝ, આર, વોઝ, વેર, હેવ, હેઝ ને એ બધા. ઓકે. ત્યાર પછી ઓબ્જેક્ટ. હવે અહીંયા આપણે પેસિવ બનાવીએ છીએ, પ્લસમાં સાથે આ સેન્ટેન્સ છે એ ઇન્ટ્રોગેટિવ છે, ત્યારે આપણે ઓબ્જેક્ટ છે એ ટુ બી ના રૂપ પછી મૂકવાનું છે. ત્યાર પછી V3 આવે છે. એટલે જે આપણે ટેબલ અગાઉ સેન્ટેન્સ સ્ટ્રક્ચરનું જોઈ ગયા છીએ એક્ટિવ પેસિવ માટે, એ ટેબલની જે વાક્ય રચના છે અહીંયા બ્રેક થઈ જશે. ટુ બી નું રૂપ અને V3 એ બંનેને બ્રેક કરશે અને ઓબ્જેક્ટ છે એ મધ્યમાં આવી જશે. એ ખાસ અહીંયા ધ્યાનમાં લેવું. બરાબર છે? તો V3 ત્યાર પછી અધર વર્ડ્સ એન્ડ ક્વેશ્ચન માર્ક. આવા સેન્ટેન્સીસમાં આપણને સબ્જેક્ટ જોવા મળતો નથી, કારણ કે એના માટે જ પ્રશ્ન બનેલો છે કે અહીં વાક્યના કર્તા છે કોણ. બરાબર છે? તો સોલ્વ કરીએ હુ વાળા સેન્ટેન્સીસ એક્ટિવમાંથી પેસિવમાં. સૌથી પહેલું વાક્ય જો, હુ ટાઈપ્સ એન ઈમેલ ઓન કોમ્પ્યુટર. કોમ્પ્યુટર પર કોણ ઈમેલ ટાઈપ કરે છે? બરાબર છે? હવે આ વાક્યમાં પેસિવ બનાવીએ ત્યારે સૌથી પહેલું સ્ટેપ એક ઈઝી વસ્તુ કે આપણને સેન્ટેન્સમાં હુ દેખાય છે, તો શરૂઆત બાય હુમ થી કરી જ નાખવી. ઓકે. બાય હુમ થી સેન્ટેન્સની શરૂઆત પેસિવમાં કરી જ નાખવાની. ત્યાર પછી ટેન્સને આઈડેન્ટિફાઈ કરવો. ટાઈપ્સ આપેલું છે, તો ટાઈપ્સ છે એ V1 અથવા તો V1 SKES એક્ટિવમાં. તો કયો ટેન્સ છે મિત્રો? સિમ્પલ પ્રેઝન્ટ. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની આ વાક્ય રચના છે. તો આપણે યાદ કરીએ કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની પેસિવ સેન્ટેન્સ સ્ટ્રક્ચરમાં વાક્ય રચના શું છે? તો કે M is R પ્લસ V3. તો બાય હોમ. હવે અહીંયા બાય હોમ હંમેશા સબ્જેક્ટને આપણે એક જ ગણવાનો છે. એક જ ગણીએ છીએ એટલે જ અહીંયા ટાઈપનું ટાઈપ્સ થયું છે. એ હી, શી કે કોઈ પણ હોઈ શકે, બેમાંથી કોઈ પણ. એ જ રીતે અહીંયા પણ આપણે એને એક વચનમાં ગણવાનો છે કે એક જ વ્યક્તિ છે એમ. તો બાય હોમની સાથે આવશે ઇઝ. બાય હોમ ઇઝ. ત્યાર પછી મૂકવાનું છે આપણે ઓબ્જેક્ટ. ઓબ્જેક્ટ કેમ મળશે? આપણે અગાઉ જોઈ ગયા છીએ જે તે. ટાઈપ કરવું. શું ટાઈપ કરવું? તો કે એન ઈમેલ. એન સાથે જોડાયેલો રહેશે કારણ કે આર્ટિકલ છે. એન ખાસ સમજી લેવું. બરાબર છે? ઈમેલ આગળ ઈ થી શરૂઆત થઈ છે એટલે એન આર્ટિકલ એને ફરજિયાત લાગશે. તો બાય whom is an
ઈમેલ, ત્યાર પછી V3 ટાઈપનું V3 થઈ જશે typed. By whom is an email typed. ત્યાર પછી વધ્યું શું હવે અધર વર્ડ્સમાં on computer. On computer વાક્ય બની ગયું અહીંયા પેસિવ. બરાબર છે. એ જ રીતે ત્યાર પછીનું સેન્ટેન્સ જોઈએ. Who recognized the criminal in the court? કોર્ટમાં, ન્યાયાલયમાં ક્રિમિનલને એટલે કે ગુનેગારને, અપરાધીને કોણે ઓળખ્યો? રેકોગ્નાઇઝ એટલે કે ઓળખવું. બરાબર છે. રેકોગ્નાઇઝડ એનું V2 છે. બરાબર છે. તો વાક્ય અહીંયા સિમ્પલ પાસ્ટમાં આપણને આપેલું છે. કરીએ વાક્યને સોલ્વ. તો હું આપણને સૌથી પહેલા દેખાય છે તો એના સ્થાને આપણે મૂકી દઈશું બાય હોમ. બરાબર છે. એ કમ્પલસરી લખવાનું જ છે. હું દેખાય એક્ટિવમાં, તો પેસિવમાં શરૂઆત કરીએ બાય હોમ થી. તો બાય હોમ ત્યાર પછી ટુ બી નું રૂપ લખશું આપણે ટેન્સ પ્રમાણે. એક જ વ્યક્તિ ગણવાનો છે એને, તો વોઝ. બાય હોમ વોઝ. ત્યાર પછી આપણે લખવાનું છે ઓબ્જેક્ટ. હવે ઓબ્જેક્ટ છે એ અહીંયા કોને ઓળખવું આપણે પ્રશ્ન પૂછીએ. ટુ બી સોરી V2 ને, ક્રિયાપદને ઓળખવું. કોને? તો કે ધ ક્રિમિનલને. બરાબર છે. તો એ આપણું ઓબ્જેક્ટ છે અહીંયા. તો લખીએ ધ ક્રિમિનલ. બાય હોમ વોઝ ધ ક્રિમિનલ. ત્યાર પછીનો શબ્દ V3 રેકોગ્નાઇઝડ. એમને જ રહેશે કારણ કે ઈડી પ્રત્યે લાગે છે. તો જેને ઈડી પ્રત્યે V2 માં લાગે છે એને V3 માં પણ લાગશે. સો બાય હોમ વોઝ ધ ક્રિમિનલ રેકોગ્નાઇઝડ. ત્યાર પછી વધ્યું જે કંઈ પણ એ બધું આપણે લખી નાખશું ઇન ધ કોર્ટ. બરાબર છે. ત્યાર પછીનું ત્રીજું સેન્ટેન્સ જો. હુ હેડ હેલ્પડ પીપલ ઇન લોકડાઉન. લોકડાઉનમાં લોકોને કોણે મદદ કરી હતી? બરાબર છે. વાક્યને પેસિવમાં કન્વર્ટ કરીએ તો હુ આપણને દેખાય છે તો ત્યાં આપણે શરૂઆત કરીએ બાય હોમ થી. બાય હોમ. હવે હેડ પ્લસ V3 આપણને દેખાય છે તો આ પરફેક્ટ પાસ્ટ છે. હવે પરફેક્ટ પાસ્ટ છે તો આપણે ટુ બી નું રૂપ શું આવશે એ વિચારવાની જરૂર રહેતી નથી. હેડ જ આવશે કારણ કે એક માત્ર છે ત્યાં. તો બાય હોમ હેડ. હવે આપણે મૂક્યું છે ટુ બી નું રૂપ. ત્યાર પછી લખીએ ઓબ્જેક્ટ. ઓબ્જેક્ટ શું આવશે? હેલ્પ કરવી. કોને હેલ્પ કરવી? તો કે લોકોને, એટલે કે પીપલ. સો બાય હોમ હેડ પીપલ. ત્યાર પછી V3 હેલ્પડ. એ V2 V3 બધું એક જ થશે. સો બાય હોમ હેડ પીપલ હેલ્પડ ઇન લોકડાઉન. એક ખાસ ધ્યાનમાં રાખવું કે ઇન્ટ્રોગેટિવ એક્ટિવ હોય તો પેસિવ પણ ઇન્ટ્રોગેટિવ રહેશે. એટલે ક્વેશ્ચન માર્ક દરેક આન્સરમાં ફરજિયાત લખવો, એ ભૂલી ન જાવું. કારણ કે એક્ટિવ પેસિવમાં પ્રશ્નાર્થ ચિહ્ન એમને એમ રહે છે. ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટમાં ફેરવી ત્યારે પ્રશ્નાર્થ ચિહ્ન નીકળી જાય છે. તો ઘણી વખત સ્ટુડન્ટ્સને એવું કન્ફ્યુઝન થતું હોય છે. તો એક્ટિવ પેસિવમાં પણ એ લોકો ક્વેશ્ચન માર્ક છે એ કરતા હોતા નથી. એટલે એ એક નાનકડી બાબત છે પણ ખાસ ધ્યાનમાં લેવી. ત્યાર પછીનું ચોથું સેન્ટેન્સ જોઈએ. હુ ઇઝ ફોલોવિંગ મિસ્ટર મોદી ઓન ઇન્સ્ટાગ્રામ. મિસ્ટર મોદીને ઇન્સ્ટાગ્રામ પર કોણ ફોલો કરે છે એટલે કે અનુસરે છે? સેન્ટેન્સને પેસિવમાં કન્વર્ટ કરીએ તો સૌથી પહેલા આપણને વાક્યમાં હુ દેખાય છે તો લખીએ ત્યાં બાય હોમ. ઓકે, બાય હોમ. ત્યાર પછી આપણે લખવાનું છે ટુ બી નું રૂપ. ટુ બી નું રૂપ ઇઝ ફોલોવિંગ એટલે કે કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ. એક જ વ્યક્તિ છે તો આપણે ઇઝ એમને પાછું લખી નાખશું. સો બાય હોમ ઇઝ
હવે ફોલોવિંગ એ લખીએ, એનાથી આગળ વધીએ એ પહેલા આપણે એક બાબત અહીંયા ખાસ સમજવાની છે કે જ્યારે આપણે પેસિવ બનાવીએ છીએ કોઈ સેન્ટેન્સને ત્યારે આપણે બી, બીંગ અને બેન ક્યાં લખવાનું થાય છે એ ખાસ સમજવું જરૂરી છે. બરાબર છે? તો આ બી, બીંગ અને બીન આપણે કોઈ સેન્ટેન્સની અંદર બી, બીંગ અને બીન આપણે ટુ બી નું રૂપ લખી નાખીએ, ત્યાર પછી ઓબ્જેક્ટ લખી નાખીએ, ત્યાર પછી મૂકવાનું રહેશે. તો બાય હોમ ઇઝ મિસ્ટર મોદી being follow નું V3 લખીએ, follow નું V3 followed, FOLLOWED followed. હવે આપણે જે કંઈ અધર વર્ડ્સ છે એ મૂકી દઈએ ઓન ઇન્સ્ટાગ્રામ. બરાબર છે? ક્વેશ્ચન માર્ક એઝ ઇટ ઇઝ રહેશે, એમાં કોઈ ચેન્જ આપણે કરવાનો થતો નથી. બરાબર છે? એક અહીંયા બિન. ઓકે, તો આ રીતે આપણે WHO હુ થી જ્યારે પ્રશ્નની શરૂઆત થાય છે ત્યારે વાક્ય રચના પ્રમાણે એક્ટિવમાંથી પેસિવમાં સેન્ટેન્સીસને કન્વર્ટ કરવા. ઓકે, એક વખત તમારા માટે બોર્ડ આખું દેખાય તે ક્લિયર રાખું છું. અહીં પોઝ કરીને લખી લેવું ફેરબુકમાં. વિડીયો જ્યારે તમને હું મોકલીશ ત્યારે પ્રેક્ટિસ માટે સેન્ટેન્સીસ પણ શેર કરીશ. ઓકે મિત્રો, આ લેક્ચરમાં અહીં આપણે કમ્પ્લીટ કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં વોટ જોઈએ. હેલો ફ્રેન્ડ્સ, અગાઉ આપણે લેક્ચરમાં હુ થી બનતા પેસિવ વાક્યો જોઈ લીધા છે. આજના લેક્ચરમાં આપણે જોશું વોટ. શું? વોટ વાળું જ્યારે વાક્ય હોય છે ત્યારે એવા વાક્યમાં ઓબ્જેક્ટ એટલે કે કર્મ છે એ મિસિંગ હોય છે. શા માટે? કેમ કે એ જ તો અહીંયા વાક્યમાં પ્રશ્ન હોય છે વોટ. શું? કારણ કે આપણને ખબર છે કે જ્યારે આપણે સેન્ટેન્સમાં ઓબ્જેક્ટ જોતું હોય ત્યારે આપણે ક્રિયાપદને પ્રશ્ન પૂછીએ છીએ વોટ, શું? તો અહીંયા પ્રશ્ન જ વોટ થી છે, તો એવા વાક્યોમાં આપણને ઓબ્જેક્ટ જોવા મળશે નહીં. બરાબર છે? તો વાક્યમાં જ્યારે વોટ થી પ્રશ્નની શરૂઆત થતી હોય ત્યારે એવા વાક્યમાં ઓબ્જેક્ટ હશે નહીં. બરાબર? નહીં એક્ટિવમાં કે નહીં પેસિવમાં. તો કઈ રીતે બનશે એવા વાક્યનું પેસિવ? જોઈએ એની વાક્ય રચના. તો વોટ થી જ્યારે બનતું હોય ત્યારે પેસિવમાં વોટ એમનેમ જ રહેશે. ત્યાર પછી ટુ બી નું રૂપ V3 બાય સબ્જેક્ટ અધર વર્ડ્સ. અગાઉ આપણે જે નોર્મલ વાક્યોની વાક્ય રચના જોયેલી છે ઓલમોસ્ટ એ જ વાક્ય રચના છે. બસ ડિફરન્સ એટલો છે કે ત્યારે આપણે ઓબ્જેક્ટથી શરૂઆત કરતા પેસિવની, બટ અહીંયા ઓબ્જેક્ટ નથી, એના સ્થાને વોટ છે. એટલે ઓબ્જેક્ટના સ્થાને વોટ આવશે, બાકી આખી વાક્ય રચના એને એ જ છે, કોઈ ચેન્જ નથી. બરાબર છે? તો એ લોજિકથી તમે આ વાક્ય રચનાને યાદ રાખી શકો છો. તો સોલ્વ કરીએ વોટ વાળા એક્ટિવમાંથી પેસિવમાં સેન્ટેન્સ. પહેલું સેન્ટેન્સ જુઓ મિત્રો. વોટ કેન યુ ડુ ફોર યોર કન્ટ્રી? તમે તમારા દેશ માટે શું કરી શકો છો? કરીએ વાક્યને સોલ્વ, એટલે કે પેસિવમાં એને કન્વર્ટ કરીએ. વોટ નું વોટ એઝ ઇટ ઇઝ, નો ચેન્જ. હવે ટુ બી નું રૂપ એટલે કે અહીંયા આપણું મોડેલ ઓક્ઝિલરી છે એ કેન. બરાબર છે? સો વોટ કેન બી, ડુ નું V3 ડન. બરાબર છે? હવે અહીંયા કેન બી ડન એટલે કે બી, બીંગ, બીન આ બધા સાથે જ રહેશે નોર્મલ વાક્ય રચના પ્રમાણે. વોટ કેન બી ડન.
ત્યાર પછી by સબ્જેક્ટ છે you. what can be done by you? other words છે આપણી પાસે for your country. for your country. બરાબર છે? what can be done by you for your country. ક્લિયર? ત્યાર પછીનું બીજું એક્ઝામ્પલ જુઓ. what do you know about GST? તમે GST વિશે એટલે કે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ વિશે શું જાણો છો? એવો એક પ્રશ્ન છે. વાક્યને પેસિવમાં બનાવીએ તો વોટ નું વોટ એમને એમ રહેશે, કારણ કે વોટ થી આ પ્રશ્ન બનેલો છે. તો વોટ એઝ ઇટ ઇઝ, નો ચેન્જ. સો વોટ, ત્યાર પછી ટેન્સ ને આઈડેન્ટિફાઈ કરો. વોટ ડુ યુ નો? પ્રશ્નાર્થ વાક્ય છે, ડુ અને V1 પણ છે સાથે, તો આ વાક્ય સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં છે. કારણ કે આપણે જોઈ ગયા છીએ કે સિમ્પલ પ્રેઝન્ટ હોય ત્યારે ડુ ડઝ આવે ઇન્ટ્રોગેટિવમાં. સો વોટ ડુ ડઝ છે તો આપણે એનું એમ ઇઝ આર કરવું પડશે. બરાબર? પેસિવમાં પણ ડુ ડઝ નહીં આવે. સો વોટ ઇઝ નો નું V3 no one. what is no one by you? વૈધું કહેતું છેલ્લે about GST. ક્લિયર છે? વાક્ય પેસિવ બની ગયું. what is no one by you about GST. ક્લિયર? ત્યાર પછીનું ત્રીજું સેન્ટેન્સ જોઈએ. what has Sachin gifted Gautam on his birthday? સચિને ગૌતમને તેના બર્થડે પર શું ગિફ્ટ આપ્યું? તો વોટ થી સેન્ટેન્સની શરૂઆત થાય છે. એક્ટિવમાં તો પેસિવમાં પણ વોટ થી જ. સો વોટ હેવ હેઝ પ્લસ V3 છે અહીંયા. હેઝ અને ગિફ્ટેડ V3 તો પરફેક્ટ પ્રેઝન્ટ છે. વોટ થી શરૂઆત, તો અહીંયા પણ એક જ વસ્તુ સમજીને એને હેઝ કરીએ. સો વોટ હેઝ બીન, પેસિવની વાક્યરચના પ્રમાણે હેવ હેઝ પ્લસ બીન પ્લસ V3. વોટ હેઝ બીન ગિફ્ટેડ, ત્યાર પછી બાય સચિન ટુ Gautam on, બાકીનું એમને on his birthday. ક્લિયર છે? વાક્ય તમે આખું કમ્પ્લીટ લખશો. So what has been gifted by Sachin to Gautam on his birthday? ક્લિયર છે? સેન્ટેન્સ નંબર 4 જોઈએ. What was Navya buying from Flipkart? નવ્યા ફ્લિપકાર્ટ પરથી શું ખરીદી રહી હતી? બરાબર છે? નવ્યા નેમ, બાયનું V3 ING વાળું રૂપ એટલે કે V4 બાય. કરીએ વાક્યને સોલ્વ. વોટ એક્ટિવમાં તો પેસિવમાં પણ વોટ એમને એમ રહેશે. સો વોટ વોઝ કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ, સોરી પાસ્ટ ટેન્સ છે, તો વોઝ એમને એમ રહેશે. સો વોટ વોઝ being, બાયનું V3 bought, what was being bought by Navya from Flipkart. other words છે Flipkart. ક્લિયર? ક્વેશ્ચન માર્ક ન ભૂલાય એનું ખાસ ધ્યાન રાખવું. વાક્ય રચનાઓ ખાસ પાકી કરવી દરેક WH વાળા શબ્દની. ક્લિયર છે? તો અહીંયા આપણું WH વોટ કમ્પ્લીટ થાય છે. એક વખત તમારા માટે આખું બોર્ડ ક્લિયર બતાવી દેખાય એ રીતે રાખી દઉં છું. પોઝ કરીને તમે આખું બોર્ડ લખી શકો છો.
બરાબર છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે ત્યાર પછીનો WH શબ્દ જોશું.